ગામ સહિત અન્ય ગામ લોકો દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। બોટાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ખસ રોડ પહોળો કરવાની માંગ સાથે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે। રોડ સાંકડો હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાય છે। રોડ પહોળો કરવા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। લોકોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું છે। લોકોએ રસ્તા પર ટાયર સળગાવી સૂત્રોચ્ચાર કરી રોષ પણ વ્યક્ત કર્યો હતો। ઘણા સમયથી આ રોડ પહોળો કરવાની જરૂરિયાત છે। વારંવાર રજૂઆત મૌખિક પણ થઈ છે અને લેખિત પણ થઈ છે અને અવારનવાર સાંભળીએ છીએ કે રોડ આજે પહોળો થવાનો છે, કાલે થવાનો છે। હજુ સુધી રોડ પહોળો થવાનું અમે કાંઈ એવું જોતા નથી। એના કરતાં અમે અકસ્માતો વધારે અહીંયા જોયા છે અને સ્થિતિ એ છે કે વારંવાર અકસ્માતો થાય છે। વારંવાર આપણે ડરતા આ રોડ ઉપરથી નીકળવું પડે છે। હું છેલ્લા 14 વર્ષથી આ રોડ ઉપરથી મારી ફોર વ્હીલર લઈને નીકળું છું। મને અહીંયા આવતા એક જ ડર લાગે છે, કોઈ નિર્દોષ જોડે મારું વાહન ભટકાઈ ન જાય। સાઈડ થવાની કોઈ જગ્યા નથી, રોડ પહોળો થવાની કોઈ વાત નથી। વારંવાર આ પૂર્વે પણ મેં 3 મહિના અગાઉ ડોબરિયા સાહેબને રૂબરૂ રજૂઆત કરી હતી કે રોડની તમે સાઈડની સ્થિતિ સુધારો, સાઈડનું જે કંઈ જંગલ કટિંગ હોય વ્યવસ્થિત કરો। કોઈ જ વાતનો વ્યવસ્થિત સંતોષકારક કોઈ જવાબ જ નથી, કોઈ કાર્યવાહી જ નથી। આ રોડ કેટલા ગામને જોડતો છે? કેટલા લોકો આ રોડ અંદાજે કમસે કમ 35 ગામને નાના મોટા રોડ જોડે છે અને મેઇન રોડ અહીંયા આવતા બોટાદ જવાનો એક જ રોડ બને છે ખસથી। એટલે વારંવાર આ સ્થિતિ થાય જ છે।